એક બાજુ જ્યાં ડીસામાં અફરાતફરી મચેલી હતી ત્યાં બીજી બાજુ રાજકોટમાં પણ એક કેમિકલ ફેક્ટરી ધૂ કરીને સળગી રહી હતી। કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી અને આસપાસના વિસ્તારોમાં અહીંયા પણ અફરાતફરી મચી હતી। અહીંયા પણ એ ડીસા જેવો જ મંજર હતો। રૂડાની કોઈ મંજૂરી નહોતી, કોઈ જ પરમિશન નહીં અને આ ફેક્ટરી ખડકી દેવામાં આવી હતી। ના જીપીસીબીની એનઓસી લેવામાં આવી હતી, ના એનજીટીની કોઈ એનઓસી, અને એમ નમ આ ફેક્ટરી ખડકી દેવામાં આવી હતી। આ ફેક્ટરી ધમધમી રહી હતી અને એની ઉપર જાણે કોઈની મીઠી નજર હોય એમ કોઈ કાર્યવાહી પણ કરવામાં નહોતી આવી। 2007માં અમારી પાસેથી એ લોકો લેઆઉટ મંજૂર કરાવી ગયેલા હતા। ત્યારબાદની કોઈ પણ પ્રકારની ડોક્યુમેન્ટ્સ કે કોઈ પણ પ્રકારની રૂડાની અંદર કોઈ કાગળ કે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ રજૂ થયા। હા, એ મંજૂરી જ લીધેલી નથી એટલે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે। એમની પણ એક યુનિટને અમે લિસ્ટ બનાવીને હવે ચેકિંગની કામગીરી હાથ ધરશું અને એમની પાસે વધારાનું બાંધકામ છે કે કેમ, એમની પાસે બીજા એનઓસી લીધેલા છે કે નહીં, ઘણી બધા એવા યુનિટો છે કે જે રૂડામાં ભળેલો, જે વિસ્તાર રૂડામાં ભળેલો એ પહેલાંના યુનિટો હશે અને ત્યાં મંજૂરી મળેલી હશે, તો એમની પણ અમે વિગતવાર ચકાસણી કરી અને કાયદેસરની કરી। ત્યારે તો એમને ઇમિડિયેટલી એમને નોટિસ આપવામાં આવે છે કે અનધિકૃત કોઈ પણ પ્રકારની મંજૂરી વગરની કામગીરી કરેલી છે એટલે તાત્કાલિક નોટિસ આપીને આ કાયદેસરની કાર્યવાહી થશે।